હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને ગાલા સ્વાધ્યાય પોથીમાંથી પાઠ ત્રીજો જેનું નામ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નિહાળીશું. તો વાત કરીશું વિભાગ એ. તો અહીંયા પ્રશ્ન પહેલો છે કે ભાઈ યોગ્ય જોડકા જોડો. તો જોડકાની શરૂઆત કરીએ. તો પહેલું છે કે ફાસિસ્ટ પક્ષનો સ્થાપક કોણ? તો જવાબ આવશે 2 નંબર, બેનિટો મુસોલિની. બીજું છે કે જર્મનીના રાષ્ટ્રપ્રમુખ? તો એ આવશે હિન્ડેનબર્ગ. 1 સપ્ટેમ્બર 1939 તો દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. 11 ઓગસ્ટ 1945 તો દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત થયો. ત્યારબાદ બીજા નંબરનું જોડકું જોઈ લઈએ. તો એમાં WHO તો એ જવાબ આવશે વિશ્વ આરોગ્ય સંસ્થા. બીજું છે IMF તો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. ત્રીજું છે FAO તો એ આવશે આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા. અને ILO તો આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું વિધાન છે કે મુસોલિનીનો મુદ્રાલેખ હતો કે એક પક્ષ અનેક નેતા. તો આ વિધાન ખોટું છે. બીજું, નાઝી પક્ષના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા. તો આ વિધાન ખરું છે. ત્રીજું વિધાન કે જર્મનીએ ફ્રાન્સ સાથે બિન આક્રમણ સંધિ કરી. તો આ વિધાન ખોટું છે. ચોથું, 11 સપ્ટેમ્બર 1939 રોજ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. તો આ વિધાન ખોટું છે. પાંચમું વિધાન, 24 ઓક્ટોબર 1945 દિવસે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી. તો આ વિધાન ખરું છે. છઠ્ઠું વિધાન, દ્વિતીય વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો. તો આ વિધાન ખરું છે. સાતમું વિધાન કે સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે. તો આ વિધાન ખરું છે. અને ભારત સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું કાયમી સભ્ય છે. તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેટલાક રાષ્ટ્રોમાં કયા પ્રકારની સરકારનો ઉદય થયો? તો જવાબ આવશે સરમુખત્યારશાહી. બીજું, ઇટાલીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો? તો એ આવશે ફાસીવાદ. જર્મનીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો? તો એ આવશે નાઝીવાદ. મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને ગાલા સ્વાધ્યાય પોથીમાંથી પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ જોઈ રહ્યા છો. એનું સંપૂર્ણ સોલ્યુશન તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચોથો પ્રશ્ન છે કે ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? તો જવાબ આવશે બેનિટો મુસોલિનીએ. પાંચમું છે કે લાકડાની ભારી અને કુહાડી કયા પક્ષનું પ્રતીક હતું? તો એ આવશે ફાસિસ્ટ. ફાસીવાદ ઇટાલીના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો એ આવશે ફાસેજે. સાતમો કે એક પક્ષ અને એક નેતાએ કોનો મુદ્રાલેખ હતો? તો જવાબ આવે છે મુસોલિનીનો. આઠમો પ્રશ્ન કે જર્મનીમાં સરમુખત્યારશાહી કોને સ્થાપી? તો જવાબ આવે એડોલ્ફ હિટલરે. જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી? તો એ આવશે ફ્યુહરર યાની કે તારણહાર. નાઝીવાદના સૈનિકો ખભા પર કયું પ્રતીક લગાવતા હતા? તો એ આવશે સ્વસ્તિક એટલે કે સાથિયાનું. 11મો પ્રશ્ન છે કે બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં માર્યા ગયેલા યહૂદીઓની ઘટના કયા નામે ઓળખાય છે? તો એ આવશે હોલોકાસ્ટ એટલે કે નરસંહાર. 12મો પ્રશ્ન, જાપાનના કયા શહેનશાહે દેશની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું? તો એ આવશે હિરોહિટોએ. કઈ સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ વવાઈ ગયા હતા? તો એ આવશે વર્સેલ્સની સંધિમાં. ત્યારબાદ પ્રશ્ન 14
જર્મનીના સરમુખત્યાર હિટલરે વર્સેલ્સની સંધિને શું કહીને ફગાવી દેવાની હાકલ કરી? તો એ આવશે કાગળનું ચીથરું. જાપાની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બ ફેંક્યો? તો એ આવશે હિરોશિમા અને નાગાસાકી. કોના નેતૃત્વ નીચે ચીનમાં ક્રાંતિ થઈ? તો એ આવશે માઓ ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ. 24 ઓક્ટોબર 1945ના રોજ કઈ વિશ્વ સંસ્થાની સ્થાપના થઈ? તો એ આવશે સંયુક્ત રાષ્ટ્રોની. 18મો પ્રશ્ન છે કે અમેરિકન કોંગ્રેસને સંદેશા આપતા મહત્વની 4 સ્વતંત્રતાઓની ઘોષણા કોને કરી? તો એ આવશે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે. સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને શું કહે છે? તો એ છે સચિવાલય. સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય કયા શહેરમાં આવેલું છે? તો એ આવશે ન્યુયોર્ક શહેરની અંદર આવેલું છે. આગળનો પ્રશ્નની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલી ખાલી જગ્યા કે ફાસિસ્ટ પક્ષનું પ્રતીક ખાલી જગ્યા હતું? તો જવાબ આવશે લાકડાની ભારી અને કુહાડી. બીજું, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી ખાલી જગ્યાની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા? તો એ આવશે વર્સેલ્સ. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ખાલી જગ્યા જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અણુબોમ્બ ફેંક્યા? તો એ આવશે અમેરિકાએ. ચોથી ખાલી જગ્યા કે ખાલી જગ્યાના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ? તો એ આવશે જવાબ માઓ ત્સે-તુંગ. સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય યુએસએના ખાલી જગ્યા શહેર ખાતે આવેલું છે? તો એ આવશે ન્યુયોર્ક ખાતે. ખાલી જગ્યાનો દિવસ UN ડે એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે વિશ્વભરમાં ઉજવાય છે? તો એ આવશે 24 ઓક્ટોબર. ત્યારબાદ 7મા નંબરનો પ્રશ્ન, જર્મન પ્રજા હિટલરને ખાલી જગ્યા માનતી હતી? તો એ આવશે ફ્યુહરર. નાઝી પક્ષના સૈનિકો ખાલી જગ્યા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા? તો જવાબ આવશે ભૂરા. જર્મનીના સરમુખત્યાર ખાલી જગ્યા વર્સેલ્સની સંધિને કાગળનું ચીથરું કહીને ફગાવી દેવાની હાકલ કરી? તો એ આવશે એડોલ્ફ હિટલરે. હિટલરની ખાલી જગ્યા નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી? તો એ આવશે સામ્રાજ્યવાદી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો અને જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે કે ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોને કરી? તો જવાબ આવે મુસોલિનીએ. ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું હતું? તો આવશે લાકડાની ભારી અને કુહાડી. મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો? તો એક પક્ષ અને એક નેતા. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? તો જવાબ આવશે હિટલર હતો. 5મો પ્રશ્ન કે નીચેનામાંથી સાચું વિધાન શોધો? તો અહીંયા ડી છે કે ભાઈ મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી, તો આ વિધાન સાચું છે. 6થું છે કે જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર કયા દેશે અણુબોમ્બ ફેંક્યા? તો એ આવશે અમેરિકાએ. સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? તો એ આવે ન્યુયોર્કમાં. વિશ્વભરમાં દર વર્ષે કયા દિવસે UN દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો એ આવશે 24 ઓક્ટોબરના દિવસે. આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ક્યાં આવેલું છે? તો એ આવશે નેધરલેન્ડ્સના હેગ શહેરમાં. એટલે કે ઓપ્શન સી આપણો સાચો છે. નીચેનામાંથી કયા રાષ્ટ્રે વીટો નિષેધાધિકારનો વધુ વખત ઉપયોગ કર્યો છે? તો એ આવશે રશિયાએ. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારનાનું કાર્ય કોણ કરે છે? તો કે WHO કરે છે. ત્યારબાદ 12મો પ્રશ્ન કે બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનું છે? તો અહીંયા જે પ્રતીક છે એ FAO એ સંસ્થાનું છે. બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનું છે? તો આ છે એ યુનિસેફ છે. ત્યારબાદ વિભાગ 2 એની અંદર પારિભાષિક શબ્દો સમજાવવાના છે. તો પહેલો છે ફાસેજે. તો ઇટાલીના ફાસેજે શબ્દમાંથી ફાસીવાદ શબ્દ બનેલો છે. બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર એવો ફાસેજેનો અર્થ થાય છે. બીજું છે ઠંડુ યુદ્ધ.
તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં લોકશાહી દેશ અમેરિકા તરફી અને સામ્યવાદી દેશ રશિયા તરફી બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો રચાયા. આ બંને સત્તા જૂથોએ એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાણી અને વિચારના યુદ્ધો કરી શસ્ત્ર વગરની તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું, જે ઠંડા યુદ્ધ તરીકે ઓળખાય છે. ત્યારબાદ વાત કરીએ વિભાગ સી. એમાં પહેલો પ્રશ્ન છે કે વૈશ્વિક મહામંદીના ઉદ્ભવની અસરો જણાવો. તો વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો પર વૈશ્વિક મહામંદીની અસરો થઈ હતી. વિશ્વની મહાસત્તા ગણાતા ગ્રેટ બ્રિટનને પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે સોનાનો જથ્થો રાખવાની નીતિ ત્યજવી પડી. ગ્રેટ બ્રિટનના આ પગલાંની અસર વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પણ પડી. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રમાં આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું. અમેરિકામાં અનેક કારખાના તેમજ ઉદ્યોગ ધંધા બંધ પડી ગયા. અમેરિકામાં લાખો કામદારો બેકાર બન્યા. વૈશ્વિક મંદીએ અમેરિકાની અર્થવ્યવસ્થાને નબળી પાડી. દેશની આર્થિક સ્થિતિને કથળતી અટકાવવા અમેરિકાને કડક નિયંત્રણો લાદવા પડ્યા. વિશ્વના આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને ઉદ્યોગે મંદીની અસર નીચે આવ્યા અને વિશ્વનો વેપાર ઘટીને અડધો થઈ ગયો. ત્યારબાદ પ્રશ્ન 2 કે ટૂંક નોંધ લખો. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા. તો સામાન્ય સભા એટલે કે જનરલ એસેમ્બલી સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે. તે બધો સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. સામાન્ય સભાની બહુમતી અર્થાત સલામતી સમિતિની ભલામણથી જગતનું કોઈ પણ રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રોનું સભ્યપદ મેળવી શકે છે. દરેક રાષ્ટ્ર સામાન્ય સભામાં પોતાના 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે, પરંતુ દરેક રાષ્ટ્રને એક જ મત આપવાનો અધિકાર છે. હાલમાં ઈસવીસન 2016માં સામાન્ય સભામાં સભ્યોની કુલ સંખ્યા 193 છે. સામાન્ય સભા કોઈ સામાન્ય બાબત પર સાદી બહુમતીથી ઠરાવ પસાર કરે છે, પરંતુ મહત્વના પ્રશ્ને હાજર રહેલા સભ્ય રાષ્ટ્રોની 2/3 બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન કે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી. તો વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા, આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નોને ચર્ચા, વાટાઘાટો કે લવાદીથી ઉકેલી યુદ્ધ અટકાવવા, વિશ્વના દેશોનો આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાધવા, શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા, આંતરરાષ્ટ્રીય બંધુત્વ, સહકાર અને સમજણ વિકસાવવા અને માનવ હકોનું રક્ષણ કરવા વગેરે ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા માટે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે, જેની અંદર આપણે ટૂંક નોંધ લખવાની કે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ. તો સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે. તે સંયુક્ત રાષ્ટ્રોની કારોબારી છે. તે 15 સભ્યોની બનેલી છે, જેમાં USA, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ 5 તેના કાયમી સભ્યો છે અને બાકીના 10 બિનકાયમી સભ્યો છે. સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે. આ માટે તે ચર્ચાઓ કરે છે. ચર્ચાઓને અંતે 5 કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા 9 સભ્યોના મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રોના બંધારણે 5 કાયમી સભ્યોને ઠરાવનો નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે. એ અધિકારને નિષેધાધિકાર કે વીટો પાવર કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિને વિશાળ સત્તાઓ પણ આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ગાલા સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 3 નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નિહાળ્યું. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.